મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા જિલ્લાના કડી ખાતે મોડી રાત્રે પોલીસ દ્વારા ધમાકેદાર કાર્યવાહી કરવામાં આવી હતી। કડી છાત્રાલ રોડ પર આવેલા કોટન માર્કેટ નજીક એક કન્ટેનરમાંથી વિદેશી દારૂનું કેન્ટીન ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડવામાં આવ્યો। કડી પોલીસે કન્ટેનરમાંથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। ઝડપાયેલા કન્ટેનરમાંથી અંદાજે ₹9 લાખની કિંમતની વિદેશી દારૂની 60 પેટીઓ મળી આવી છે। પોલીસ દ્વારા સમગ્ર કન્ટેનરને કડી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યું છે અને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કયા બુટલેગરોને સપ્લાય થવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। નાસી છૂટ્યા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પણ પોલીસે ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે।